નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 9/6/2026 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે પોતાની અને ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારનું તેલ બગાડવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ. હનુમાન મંદિરમાં બેસીને સંકટ મોચન વાંચવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે નુકસાની માટે ભાગ્યને દોષ નહીં આપતો. આજનું નુકસાન તમારા હાથે થયેલું હશે તો નસીબને દોષ નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું. જે માટી ભીની થાય તેનું તિલક કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે અજાયણી જગ્યા પર ભોજન કરવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે પરિવારના વડીલ અને બાળકોની સાર સંભાળ રાખવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, વધારાની વાણીનો ઉપયોગ નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે લોભામણી સ્કીમથી બચીને ચાલવું. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારી પોતાની અંગત વાતો કોઈક બીજા વ્યક્તિને કરવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા વાંચવા જોઈએ અને ભગવાનને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં. આજના સહાયક દેવ કુળદેવી અને મા સરસ્વતી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે મસૂરની દાળ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તેના પૈસા બાકી રાખતા નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન મંદિરે બેસી હનુમાન ચાલીસા વાંચવા જોઈએ અને ત્યાંના પૂજારીના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ઉધારી કરવી નહીં. લોન ન લેવી, ઉધાર પૈસા ન લેવા, વ્યાજે પૈસા ન લેવા. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. ચમેલીના તેલમાં ભેગું કરીને ચોલો ચડાવો. શું નથી કરવાનું? કોઈ પણ કામમાં આળસ નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને ભગવાન શનિ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે પોતાની ઉઘરાણી પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારના ખોટા વિચારો કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ ને હનુમાન. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ભાઈ ભત્રીજાઓની ખેર ખબર રાખવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે અભિમાન કરતા નહીં. આજના સહાયક દેવ
ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે રેવડીનો પ્રસાદ હનુમાનજીને ચડાવવો જોઈએ. શું નથી કરવા? આજે ટીવીની સામે બેસીને જમવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.